તો હજી મકાન શરૂ કર્યા એના ખાલી 3 જ દિવસ થયા છે અને આપણા મકાનનું ટોટલિંગ બાંધકામ પૂરું થઈ ગયું છે. અત્યારે જોઈ શકતા છો પતરા ચડાવવાનું કામ પણ આપણે શરૂ કરી દીધું છે અને વધીને 4 થી 5 દિવસની અંદર આખા મકાનનું કામ આપણે પૂરું કરી દઈશું. અને અત્યાર સુધીમાં જેટલા પણ મકાન બનાવ્યા છે ને બધા કરતા સૌથી ઝડપથી આપણું મકાન બન્યું હોય તો આ મકાન બનાવ્યું છે આપણે. તળાજા તાલુકાના ફૂલસર ગામે પોતાના બીમાર પપ્પા અને નાના ભાઈ ભારુની સેવા કરતી દીકરી તુલસી માટે આપણે જે મકાનનું કામ શરૂ કર્યું હતું એ મકાનનું બાંધકામ પૂરું થઈ ગયું છે. હવે આ મકાનમાં ફક્ત પ્લાસ્ટર અને લાદીનું કામ કરવાનું બાકી છે. બાકી વધીને 4 થી 5 દિવસમાં એ પણ કામ આપણે પૂરું કરી નાખશું. આ મકાન માટે આપણે એક રૂમ બનાવી છે. રૂમની બાજુમાં એક ગલી મૂકી છે. ગલીમાં છેલ્લે આવશે ટોયલેટ અને બાથરૂમ. ત્યાર પછી અહીંયા નાનકડી એવી જે જગ્યા વધે છે જગ્યામાં આપણે પથ્થર મૂકી જે ઊભું રસોડું બનાવવાની કોશિશ કરશું. જોઈએ છીએ આપણું કામ કેવું થાય છે. બાકી સેવાનું કામ તમને ગમતું હોય તો સાથે સહકાર આપજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને લોકો સુધી વાત પહોંચાડજો કે કોઈ રામા મંડળ છે કે જે સેવાના કાર્યો કરે છે. અને બીજી એક ખાસ વાત કે આપણી પાસે હજી 7 થી 8 એવા પરિવાર છે કે જેના મકાન આપણે બનાવવાના બાકી છે, પણ આપણી પાસે એટલું ડોનેશન છે નહીં કે એક સાથે બધા મકાનના કામ શરૂ કરી શકીએ. જેમ આપણી પાસે ફંડ ફાળો આવશે એમ આપણે મકાનના કામ પૂરા કરતા રહીશું. બાકી સેવાના કાર્યમાં સાથ અને સહકાર આપજો. જો સેવાનું કામ તમને ગમતું હોય તો ખાલી સારી એવી કોમેન્ટ કરી અને અમને હિંમત આપજો જેથી કરીને સેવાના કાર્ય કરવાની વધુ મજા આવે.